દૂધનો પાવડર એટલે શું? મોટાભાગના લોકો કહેશે, અરે એ તો બસ દૂધમાંથી પાણી કાઢી નાખ્યું હોય એ જ ને, બરાબર? પણ શું ખરેખર વાત આટલી સીધી સાદી છે? ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ, કારણ કે આખી વાત ધાર્યા કરતાં ઘણી વધારે રસપ્રદ છે. તો સવાલ એ છે કે શું મિલ્ક પાવડર ખરેખર માત્ર પાણી કાઢી નાખેલું તાજું દૂધ છે? દેખીતી રીતે આ સવાલ બહુ સામાન્ય લાગે છે, પણ એના જવાબમાં વિજ્ઞાન, પોષણ અને આપણી તંદુરસ્તી સાથે જોડાયેલા કેટલાય રહસ્યો છુપાયેલા છે. તો ચાલો આજે આ ભેદ ઉકેલીએ. અને જવાબ છે ના. વાત એટલી સહેલી નથી. આ કોઈ પાણી ઉમેરવાની કે કાઢવાની રમત બિલકુલ નથી. આ તો એક એવી આખી સફર છે, એક એવી પ્રોસેસ છે જેમાં ગરમી, પોષક તત્વોમાં થતા બદલાવ અને આપણા શરીર પર થતી અસર, આ બધી વસ્તુઓ તાજા દૂધ અને પાવડરને એકબીજાથી તદ્દન અલગ પાડી દે છે. તો ચાલો આખી વાતને સમજવા માટે શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. મૂળભૂત તફાવતો શું છે એ સમજીએ. સૌથી પહેલાં તો તાજું દૂધ અને મિલ્ક પાવડર આ છે શું? એમની વ્યાખ્યામાં જ આખી રમત છુપાયેલી છે. જુઓ, આ આંકડા જ બધું કહી દે છે. તાજું દૂધ, એમાં લગભગ 87% તો પાણી જ છે. અને જ્યાં પાણી હોય ત્યાં બેક્ટેરિયાને તો પાર્ટી કરવા મળી જાય. એટલે જ તો એ આટલું જલ્દી બગડી જાય છે. હવે એની સામે મિલ્ક પાવડર જુઓ. એમાં 5%થી પણ ઓછું પાણી હોય છે. મતલબ બેક્ટેરિયા માટે તો ત્યાં નો એન્ટ્રીનું બોર્ડ લાગેલું છે. અને બસ આ જ કારણ છે કે મહિનાઓ સુધી ટકી રહે છે. તો પાણીનો તફાવત તો સમજાયો, પણ હવે આવે છે આખી કહાણીનો સૌથી મહત્વનો ભાગ, રસોડા સુધીનો રસ્તો. આ બંને વચ્ચેનો જે અસલી ફર્ક છે ને, એ ગાયના આંચળથી આપણા રસોડાના ડબ્બા સુધીની એમની સફરમાં જ નક્કી થાય છે. અને આ સફર એટલે કે એમની પ્રોસેસિંગ એ જ નક્કી કરે છે કે કોણ કેટલું ગુણકારી છે. પહેલાં તાજા દૂધની સફર જોઈએ. કેટલી સરળ અને સૌમ્ય છે. દૂધ ધોયું, એને ગાળ્યું અને પછી પાશ્ચરાઇઝેશન. એમાં શું થાય? બસ 72 ડિગ્રી સેલ્સિયસ પર ફક્ત 15 સેકન્ડ માટે ગરમ કરવાનું. આટલી હળવી ટ્રીટમેન્ટને કારણે દૂધના જે કુદરતી પોષક તત્વો છે એ લગભગ બધા જ સચવાઈ રહે છે. અને હવે જુઓ મિલ્ક પાવડરની કઠોર યાત્રા. અહીં દૂધને બાષ્પીભવન એટલે કે ઇવેપોરેશન અને પછી સ્પ્રે ડ્રાઇંગ જેવી ભયંકર પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. અને આ પ્રક્રિયાઓમાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. બસ આ જ છે બધી સમસ્યાઓનું મૂળ. હા, મુખ્ય તફાવત શું છે? બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે: અત્યંત ગરમી. આ જે હાઈ હીટ ટ્રીટમેન્ટ છે ને, એ જ મિલ્ક પાવડરના નાજુક પોષક તત્વોના બંધારણને તોડી મરોડી નાખે છે અને એની ગુણવત્તાને કાયમ માટે બદલી નાખે છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. પ્રોસેસિંગની આ જે ગરમી છે એ પોષણના મેદાનમાં શું અસર કરે છે? ચાલો હવે તાજા દૂધ અને મિલ્ક પાવડરની પોષણની બાબતમાં હેડ ટુ હેડ સરખામણી કરીએ. હવે આ ટેબલ જુઓ. પહેલી નજરમાં તો એવું જ લાગે કે અરે વાહ, મિલ્ક પાવડરમાં તો બધું જ વધારે છે. પ્રોટીન ઘટ, ચરબી ઘટ, કેલરી પણ વધારે. દેખીતી રીતે પાવડર જીતી ગયો. પણ એક મિનિટ, અહીં જ તો ભૂલ થાય છે. કોઈ વસ્તુ ઘટ હોવાનો મતલબ એ નથી કે એ વધુ સારી પણ હોય. એની ગુણવત્તાનું શું? અને ગુણવત્તાની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે પ્રોટીન. તાજા દૂધમાં પ્રોટીનનું બંધારણ અકબંધ હોય છે, એકદમ કુદરતી. પણ પાવડર બનાવવાની ગરમીમાં એ વિકૃત થઈ જાય છે, જેને ડિનેચરેશન કહેવાય છે. સરળ ભાષામાં સમજીએ તો પ્રોટીન એક ગૂંચળાયેલા દોરા જેવું છે. ગરમી એ દોરાને ખોલીને સીધો કરી નાખે છે. હવે આપણા શરીરના પાચક રસો માટે આ સીધા દોરાને તોડવો અઘરો પડે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના પાચનતંત્ર માટે. હવે વાત કરીએ ચરબીની ગુણવત્તાની. તાજા દૂધમાં ચરબી કુદરતી રીતે સુરક્ષિત હોય છે. પણ પાવડર બનાવવાની પ્રક્રિયામાં આ સુરક્ષા કવચ તૂટી જાય છે. ચરબી સીધી હવાના સંપર્કમાં આવે છે અને એના કારણે ઓક્સિડેશન થવાનું જોખમ વધી જાય છે. એટલે કે ચરબી વાસી થઈ શકે છે અને એનો સ્વાદ બગડી શકે છે. અને એનાથી પણ મોટી વાત, જે સ્કિમ્ડ મિલ્ક પાવડર હોય છે એમાં તો ચરબીની સાથે સાથે વિટામિન A, D, E અને K જેવા જરૂરી વિટામિન્સ પણ નીકળી જાય છે. પણ સૌથી મોટો ફટકો તો વિટામિન્સને પડે છે. ખાસ કરીને એવા વિટામિન્સ જે ગરમી સહન નથી કરી શકતા, જેમ કે વિટામિન C અને B કોમ્પ્લેક્સ. પાવડર બનાવવાની આખી પ્રક્રિયામાં આ નાજુક વિટામિન્સનો લગભગ નાશ જ થઈ જાય છે. અને આ જ સૌથી મોટું કારણ છે કે મિલ્ક પાવડરને ક્યારેય નાના બાળકો માટે સંપૂર્ણ આહાર તરીકે ન ગણી શકાય. હા, આ આંકડો ચોંકાવનારો છે. લગભગ 0%. મતલબ કે તાજા દૂધમાં જે પણ થોડું ઘણું વિટામિન C હોય છે તે પાવડર બનતા સુધીમાં લગભગ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. આ કોઈ નાનો સૂનો તફાવત નથી, આ બહુ મોટો તફાવત છે. પણ ચાલો, મિલ્ક પાવડરની દરેક વાત ખરાબ નથી. હવે
ખનિજ તત્વોની વાત કરીએ. કેલ્શિયમ જેવા ખનિજ ગરમી સામે મજબૂત યોદ્ધાની જેમ અડીખમ ઊભા રહે છે. એમને ગરમીની કોઈ અસર થતી જ નથી. એટલે એ વાત ચોક્કસ છે કે મિલ્ક પાવડર કેલ્શિયમનો એક સારો અને ઘટ્ટ સ્ત્રોત છે. સારું, તો પોષક તત્વોની વાત તો થઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે આ બંને દૂધ પેટમાં ગયા પછી શરીર એની સાથે શું કરે છે? પાચન, સહનશીલતા અને સલામતી, આ મામલે કોણ આગળ છે? ચાલો જોઈએ. જ્યાં સુધી પાચનની વાત છે, તાજું દૂધ પેટ માટે ઘણું હળવું હોય છે અને સહેલાઈથી પચી જાય છે. પણ મિલ્ક પાવડરનું શું? જ્યારે આપણે એને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે એનું દ્રાવણ ઘણું ઘટ્ટ બને છે. આ ઘટ્ટપણું આપણા પાચનતંત્ર પર વધારે ભાર નાખે છે અને જે લોકોને લેક્ટોઝ પચવામાં તકલીફ પડતી હોય એમના માટે તો આ સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે. પણ હા, એક બાબતમાં મિલ્ક પાવડર સ્પષ્ટપણે જીતી જાય છે અને એ છે માઇક્રોબાયોલોજિકલ સલામતી. સીધી વાત છે, તાજા દૂધમાં પાણી છે એટલે બેક્ટેરિયાનું જોખમ રહે છે. જ્યારે મિલ્ક પાવડરમાં પાણી જ નથી તો બેક્ટેરિયા ક્યાંથી આવશે? એના આ જ ગુણધર્મને કારણે કુદરતી આફતો વખતે, સૈન્ય માટે કે પછી દૂરદરાજના વિસ્તારોમાં એક જીવનરક્ષક વિકલ્પ બની જાય છે. તો આટલી બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આખરે કરવું શું? ક્યારે તાજું દૂધ વાપરવું અને ક્યારે મિલ્ક પાવડર? ચાલો હવે આખી વાતનો સાર કાઢીએ અને એ સમજીએ કે કઈ પરિસ્થિતિમાં કઈ પસંદગી શ્રેષ્ઠ છે. તો તાજું દૂધ ક્યારે પસંદ કરવું જોઈએ? જ્યારે પોષણ પ્રાથમિકતા હોય, જેમ કે 1 વર્ષથી મોટા બાળકો અને વૃદ્ધોના રોજિંદા આહાર માટે. જ્યારે કોઈ બીમારીમાંથી સાજું થઈ રહ્યું હોય અને એમને સારા પોષણની જરૂર હોય. અથવા જ્યારે પાચન સંબંધી તકલીફ હોય અને કંઈક હળવું જોઈતું હોય. આવા સંજોગોમાં તાજા દૂધનો કોઈ વિકલ્પ નથી. તો પછી મિલ્ક પાવડર ક્યારે કામ આવે? જ્યારે લાંબા સમય સુધી સંગ્રહ કરવાની જરૂર હોય, જ્યારે કોઈ આપત્તિ, રાહત કાર્યમાં કે સૈન્ય માટે પોષણ પહોંચાડવાનું હોય, જ્યારે મુસાફરીમાં કે પછી અંતરિક્ષ યાત્રા જેવી જગ્યાએ વજન અને જગ્યા બચાવવાની હોય. અને હા, બેકિંગ અને બીજા ખાદ્ય ઉદ્યોગોમાં એક ઘટક તરીકે. આ બધી જગ્યાએ મિલ્ક પાવડર એક ઉત્તમ પસંદગી છે. અને અંતે નિષ્ણાતોનો નિષ્કર્ષ પણ આ જ કહે છે. રોજિંદા વપરાશ અને શારીરિક સ્વાસ્થ્ય માટે તાજું દૂધ જ શ્રેષ્ઠ છે. મિલ્ક પાવડર એ કોઈ સંપૂર્ણ વિકલ્પ નથી, પણ હા, એ એક પૂરક અથવા કટોકટીના સમયનો ખોરાક ચોક્કસપણે છે. એને દૂધના કાયમી વિકલ્પ તરીકે ન જોવો જોઈએ. તો જતા પહેલાં એક સવાલ મનમાં મૂકીને જઈએ. જેમ જેમ ફૂડ ટેકનોલોજી આગળ વધી રહી છે, શું ક્યારે એવો દિવસ આવશે જ્યારે આપણે એવો મિલ્ક પાવડર બનાવી શકીશું જે પોષણની દરેક બાબતમાં તાજા દૂધ જેવો જ હોય? એક એવો પાવડર જે ગરમીની આડઅસરોથી બચી ગયો હોય? આનો જવાબ તો કદાચ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે.